બારસ આપણી જે બારસી નાથના પ્રભુની ઉજવણીના પ્રસંગે આપ સૌ સભ્યોનું હાર્દિક સ્વાગત છે. સૌને નવા વર્ષના સાલ મુબારક. આજની તુલસી વિવાહના પવિત્ર પર્વની આપને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. આપ સૌ આવનાર સમયમાં ગયા સમયમાં સ્વસ્થ બધા કોઈ કોવિડમાં સપડાતો સ્વસ્થ થઈ ગયા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આવતા સમયમાં કોઈ આ રોગમાં સપડાય નહીં અને ભૂલે ચૂકે કદાચ જો એમાં આપણે આવી જઈએ તો જલ્દીથી સ્વસ્થ થઈ જાઓ એવી હાર્દિક શુભકામનાઓ સાથે આજનું આપણે આ એક ઉજવણી શરૂઆત કરીશું. એકદમ જ ટૂંકા સમયમાં મને આ એક મોકો આપ્યો છે તો થોડી ઘણી કોઈ તૈયારી વગર જ આ પ્રેઝન્ટેશન કરું છું તો કોઈ ભૂલચૂક થાય તો દરગુજર ગણી લેજો. આપણે સૌ પ્રથમ આપણી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી જેમ આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. તો હું શ્રી ગોવિંદભાઈ એમ શાહ અને દીપકભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરીને પ્રોગ્રામની શરૂઆત કરે. સૌને અમારા સાલ મુબારક, નૂત વર્ષન અભિનંદન. પ્રાર્થના. रितेशભાઈ प्रार्थना. થેન્ક યુ ગોવિંદભાઈ, દીપકભાઈ, મુકેશભાઈ. હું હવે આ બહુ સુંદર આજના સમય માટે
પ્રાર્થના હતી ઇતની શક્તિ હમે દેના, અમારાથી કોઈ ભૂલ પણ ના થાય એટલે આપણે ખાસ ધ્યાન રાખજો. માસ્ક પહેર્યા વગર ના જઈએ, સેનિટાઈઝર કરવાનું ના ભૂલીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું ના ભૂલીએ. આ ત્રણ ભૂલ ના થાય તો ઈશ્વર આપણને જરૂર શક્તિ આપશે. બાકી જો આપણે આ વસ્તુ ભૂલ કરીશ તો ઈશ્વરની શક્તિ પણ એમાં કામ નહીં લાગે. એટલે બહુ સુંદર પ્રાર્થના હતી. ખૂબ ખૂબ આભાર. આજની આમ વેજલપુર એકતા વિશાખા મંડળની મિટિંગમાં હું પ્રમુખ શ્રી મુકેશભાઈ શાહ, એમના હોદ્દેદાર શ્રી ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રી, સહમંત્રીશ્રીઓ, ટ્રેઝરર, જોઈન્ટ ટ્રેઝરર તથા એમના દરેક કારોબારી સભ્યોનું હાર્દિક સ્વાગત છે. આ સાથે આમાં ઝૂમ મિટિંગમાં હાજર રહેલા દરેક સભ્યોનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ હું મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ શાહને આવકાર પ્રવચન આપવા માટે વિનંતી કરીશ. મુકેશજી શાહ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભળાય છે? યસ. ઓકે. શ્રી કોટ્યાર્ક દેવ કી જય. આજના આ પવિત્ર અને યાદગાર દિવસે સૌને મારા જય શ્રી કૃષ્ણ અને સાલ મુબારક. સદા હસતા અને હસાવતા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી કૃષ્ણકાંતભાઈ, સદા તત્પર, પૂરી નિષ્ઠા અને ધગશથી કામ કરનાર મારા સાથી અને ભાવિ પ્રમુખ શ્રી મુકેશભાઈ કે શાહ, મંડળના સજાગ અને ગતિશીલ રાખનાર ઉપપ્રમુખ શ્રી અજયભાઈ શેઠ, વિશિષ્ટ દાતાઓ અને મંડળના મંત્રીશ્રીઓ અમિતભાઈ શાહ, બકુલભાઈ શાહ, નાણાકીય સલાહ સૂચન અને ફંડ રેઝિંગના ટ્રેઝરર શ્રી પ્રિયમભાઈ અને ભાવિકભાઈ, કોઓપ શ્રી ગોપાલભાઈ શેઠ અને શૈલેષભાઈ શાહ, ઉત્સાહી અને સેવાભાવી મિત્રો તેજસભાઈ, સંજયભાઈ, સ્નેહલભાઈ કે શાહ, કેતનભાઈ જે શાહ, વિપુલભાઈ, ધીરેનભાઈ, નવી કારોબારીમાં જોડાઈ રહેલ શ્રી દિલીપભાઈ, તેમજ આપના અમદાવાદ મંડળના માર્ગદર્શક શુભચિંતકો એવા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, વડીલો, ભાઈઓ, બહેનો અને વાલા ભૂલકાઓ, આજના આ વેબિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. છેલ્લા 2 વર્ષથી પ્રમુખ તરીકે મંડળમાં સેવા આપવાની મને તક મળી. તે દરમિયાન મંડળની માર્ગદર્શિકા મુજબ ફંડ રેઝિંગ, ઇનામી ભંડોળ, ગીતાના શ્લોક લખનાર બાળકોને ગિફ્ટ, ધોરણ 1 થી ધોરણ 12 સુધીના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઇનામો, ઉચ્ચ પદવી કે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને શીલ્ડ આપીને બહુમાન કર્યા. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ કરવા જેમાં શ્રી કે એમ શાહનો સહયોગ મુખ્ય રહ્યો છે. નોટબુકોનું વિતરણ હોય કે કીટનું વિતરણ હોય, તે તમામ કાર્યો કરવાની તક મળી અને નિભાવી છે. સાથે સાથે મંડળની ટીમનો સહયોગ સરાહનીય રહ્યો છે. ઓગસ્ટ 2019માં એસજીવીપી હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ યોજ્યો. એમાં એલોપેથી અને આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટરો દ્વારા રોગોનું નિદાન અને માર્ગદર્શન મળ્યું. ઓલ્ટરનેટિવ થેરાપી, કોસ્મિક એનર્જી, શરીરની ઉર્જા અને રોગ નિવારણ માટે પ્રોગ્રામ યોજ્યો, જે આપણી જ્ઞાતિના સભ્યો માટે નવો અનુભવ હતો. તેમાં પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સુરપાનેશ્વર, પોઈચા અને પ્રવાસ યોજ્યો. તેમાં 100 જેટલા સભ્યોએ ભાગ લઈ અનેરો આનંદ મેળવ્યો અને યાદગાર બનાવ્યો. માર્ચ માસની કોરોનાની મહામારીમાં આપની જ્ઞાતિના ઘણા સભ્યો સંક્રમિત થયા, સાજા પણ થયા અને ઘણા બધાને આપણે ગુમાવ્યા. કોરોનાની મહામારીને લીધે રૂબરૂ મુલાકાત, સેમિનાર, સમારંભ સરકારશ્રીના આદેશથી બંધ રહ્યા. તેથી આજના આ વેબિનારનું આયોજન કરવું તેવું કારોબારીની મીટિંગમાં નક્કી કર્યું. ફરીથી આ વેબિનારમાં આપ સૌનું હાર્દિકપૂર્વક સ્વાગત કરું છું. મારા કાર્યકાળ દરમિયાન મારા કારોબારી મિત્રો, વડીલો
ભાઈઓ બહેનો અને મારા પરિવારજનો સભ્યોનો ખૂબ જ સારો સહયોગ રહ્યો, તે બદલ સૌનો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે હું 1 મિનિટ મંડળના મંત્રી શ્રી બકુલભાઈ જે શાહને વિનંતી કરીશ કે તેઓ મંત્રીશ્રીનું અહેવાલ રજૂ કરે. જય શ્રી કૃષ્ણ બધાને મારા, અને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન. પ્રમુખ શ્રી મુકેશભાઈ જી શાહ, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી કૃષ્ણભાઈ, ઉપપ્રમુખ મુકેશભાઈ કે શાહ, અજયભાઈ શેઠ, મારા સાથી મિત્રો અમિતભાઈ શાહ, ટ્રેઝરર શ્રી પ્રિયમભાઈ, ભાવિકભાઈ, કારોબારી મિત્રો, ભૂતપૂર્વ પ્રમુખો, યુવક મંડળના પ્રમુખશ્રી અને સાથીઓ, વડીલો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ ફરીવાર નવા વર્ષના સૌને જય શ્રી કૃષ્ણ અને નૂતન વર્ષ અભિનંદન. આજે શ્રી વેજલપુર વિશાખા મંડળ અમદાવાદના વર્ષ 2019-20નો મંડળનો અહેવાલ રજૂ કરતા હું આનંદની લાગણી અનુભવું છું. આનંદની સાથે સાથે થોડો ગમ પણ છે, કેમ કે દર વર્ષથી જે આપણે સૌ કોઈ કોરોનાની મહામારીને કારણે મળી શક્યા નથી. એની અંદર ઘણા બધા આપણા જ્ઞાતિજનો માદા પડ્યા, સાજા થયા, અને સાથે આપણે સૌ કોરોના ડરની સાથે જીવ્યા, જેથી મંડળના સેવાકીય કાર્યો આપણે કરી શક્યા નથી, જેથી આપ સૌ સાથે મળી શક્યા અને આપણે સૌ સાથે પણ મળી શક્યા નથી. છતાંય આનંદ એ વાતનો થાય છે કે પ્રમુખ શ્રી મુકેશભાઈ જી શાહે અને અમારી આખી ટીમે ગત વર્ષમાં ઉત્સાહ સાથે ઘણા બધા કામો કરેલા છે, જેવા કે આપણે SGVP ની અંદર મેડિકલ કેમ્પ રાખ્યો હતો, CK ખડાયદામાં હિલિંગનો પ્રોગ્રામ કર્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણે સૌ સાથે મળીને બધા મોજ મજા કરી. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાછા ફરતા આપણને ઘર દીઠ દરેકને એક ગિફ્ટ આપવામાં આવી હતી. એ માટે મંડળ મહેશભાઈનો આભાર માને છે. તથા ટૂરમાં નાસ્તો, નમકીન, પાણી વગેરે માટે મુકેશભાઈ જી શાહ, મુકેશભાઈ કે શાહ, કલ્પેશભાઈ, બાલમુકુંદભાઈ શાહ, અમિતભાઈ શાહ, અજયભાઈ શેઠ જેઓએ સ્પોન્સરશિપ કરી હતી, તેઓનો પણ આ તબક્કે મંડળ આભાર માને છે. ચાલુ વર્ષે જો કોઈને ઓનલાઈન સર્ક્યુલર અમે મોકલી આપ્યા છે, છતાં પણ જો કોઈને ન મળ્યા હોય તો અમને કહેજો, તો અમે તેમને મોકલી આપશું. જે વિદ્યાર્થીઓની માર્કશીટ અને શ્લોક મળેલા છે તેમનો અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ, અને હવે પછીની મીટિંગમાં જ્યારે આપણે સૌ રૂબરૂ મળીશું ત્યારે સૌને એવોર્ડ અને ઇનામ આપવામાં આવશે. જે લોકોએ વિશેષ સિદ્ધિ મેળવી છે તેઓને પણ સન્માનિત કરવામાં આવશે. ફંડ રેઝિંગ માટે આપણે આપ નોંધાયેલો ફાળો જેમ બને તેમ જલ્દીથી આપશો. ડાયરેક્ટ જો ફાળો જમા કરવો હોય તો અમે બેંકની વિગત પણ તમને આપશું. સુખી સંપન્ન જ્ઞાતિબંધુઓને વિનંતી છે કે ફંડ માટે આગળ આવે, જેથી આપણો ફંડ ખૂબ જ વધી શકે. આપણી જ્ઞાતિમાં ઘણા બધા સભ્યો લાયન્સમાં પણ જોડાયેલા છે. એમાં બાલમુકુંદભાઈ શાહ હાલમાં ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ ગવર્નર છે, અને અગાઉના દિવસોમાં તેઓ ઇન્ટરનેશનલ સંસ્થામાં અમદાવાદના ડિસ્ટ્રિક્ટ ગવર્નર બનશે, તો તેઓને મંડળ વતી પણ ખૂબ ખૂબ અમે અભિનંદન પાઠવીએ છીએ. બીજું આપણા ઉપપ્રમુખ મુકેશભાઈ પણ લાયન્સમાં ઘણા આગળ છે, અને એમને 5 વર્ષનો અનુભવ છે, જેનો પણ આપણને સૌને લાભ મળશે. આ સાથે ફરી એકવાર આપ સૌને ફંડ રેઝિંગ માટે વિનંતી કરું છું, અને આપણું ધ્યાન દોરું છું કે મંડળમાં 2 સભ્યો વતી વિશેષ દાતાઓ આપણને મળેલા છે. અમો એક દાતાની પ્રતીક્ષામાં છીએ, અને જ્ઞાતિના ઘણા બધા કુટુંબો આપી શકે તેમ છે, તો સ્વૈચ્છિક આગળ આવી કાયમી દાતામાં સહભાગી બને તેવી અમે ઈચ્છા રાખીએ છીએ. આ સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું અને વિનંતી કરું છું આગળ સ્નેહલભાઈને કે આગળનું કાર્યવાહી ચાલુ રાખે. જય શ્રી કૃષ્ણ. આભાર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ બકુલભાઈ. હવે હું મંડળના ટ્રેઝરર શ્રી ભાવિકભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ મંડળનો અહેવાલ કરે. કોટ્યાક દેવ કી જય. સન્માનીય પ્રમુખશ્રી તથા વેજલપુર એકડા વિશાખા મંડળના સભ્યશ્રીઓ, આજે ટ્રેઝરર શ્રી તરીકે વાર્ષિક અહેવાલ રજૂ કરતા હર્ષની લાગણી અનુભવું છું. સૌ પ્રથમ આપ સૌને જય શ્રી કૃષ્ણ.
ગયા વર્ષે કારતક સુદ બારસની ઉજવણી આપણે ડીકે પટેલ હોલ ખાતે નવા બિલ્ડિંગમાં સારા વાતાવરણમાં કરી. તેમાં આશરે 450 થી પણ વધારે સભ્યો હાજર રહીને બધાનો ઉત્સાહ વધાર્યો છે. ચાલુ વર્ષ તારીખ 1/4/2019 થી 31/3/2020 ના રોજનો ઉપજ ખર્ચ ખાતું અને સરવૈયું આપણે ઓનલાઈન બધાને મોકલી આપેલ છે. ગયા વર્ષે કુલ આવક 1,90,522 ની સામે કુલ ખર્ચ 1,98,461 થયેલ છે. એટલે કે 7,939 જેટલો ખર્ચ વધુ થયેલ છે. રોજબરોજ વ્યાજની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના પરિણામે આપણને આ ડેફિસિટ મળી રહી છે. એટલા માટે ફંડ રેઝ કરવું ખૂબ જ આવશ્યક છે. ચાલુ વર્ષમાં પણ વ્યાજના દર ઘટીને 5% થઈ ગયેલ છે. આપણી પાસે 31/3/2020 ના ડિપોઝિટ 29,42,195 હતી. તેમાં ચાલુ વર્ષે 3 લાખનો વધારો થયો છે અને તેમ મળીને કુલ ડિપોઝિટ અત્યારે 32,42,195 થયેલ છે. આપ સૌને ફરતી એક વિનંતી છે કે ફંડ રેઝિંગ કરવું બહુ જ અનિવાર્ય છે, જેથી આપણે વધતા જતા ખર્ચને આપણે મેચ કરી શકીએ. આપ સૌને ઉપજ ખર્ચ ખાતું અને સરવૈયું મંજૂર હશે એવું બધા તરફથી મંજૂરીનો આગ્રહ રાખું છું. બધાને મંજૂર છે? મંજૂર. મંજૂર. થેન્ક યુ બધાને મારા તરફથી ભાવિક શાહ ટ્રેઝરર તરફથી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હવે અત્યારે ના જે 6 મહિનાના સમયમાં આપણી કાસ્ટમાંથી ઘણા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, મેડિકલ સપ્લાય કરવાવાળા અને ઘણી મેડિકલ સર્વિસીસમાં હેલ્પ કરવાવાળા ઘણા લોકોએ આ 6, 7, 8 મહિનામાં જે કોવિડનો સમય છે એ દરમિયાન અવિરત પોતાની જિંદગીની પરવા કર્યા વગર એ લોકોએ લોકોની સેવા કરી છે અને લોકોના જીવ બચાવ્યા છે. તો આપણી એક ફરજ બને છે કે આપણે તેમનું સન્માન કરવું જોઈએ. તો આપણે મંડળ વતી આ દરેક કોરોના વોરિયર્સનું આપણે સન્માન કરીશું. તો અજયભાઈ એમ શેઠને વિનંતી કે તેઓ આ સર્વે વોરિયર્સનું સન્માન કરે. આપણી જ્ઞાતિના આ તમામ ડોક્ટરો તેમજ તેમના નામ રહી ગયા હોય તે બધા ડોક્ટરો કોરોનાની મહામારીમાં 24 કલાક સેવાઓ આપી છે તે ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. મંડળ વતી તમામ ડોક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન અને તમામનો આપણે આભાર માનીએ છીએ. કોટેડ પ્રભુ તમામ ડોક્ટરોને તંદુરસ્તી સારી રહે અને સેવા કાર્યો નિર્વિઘ્ને પાર પાડે અને એ જ કાર્યો સરળ રીતે દરેક માટે મદદરૂપ થાય એવી શ્રી કોટિયેર પ્રભુને પ્રાર્થના. એ તમામ ડોક્ટરોનું નામ આપણે આ રીતે છે: ડોક્ટર શૈલવી શાહ, ડોક્ટર અમી પરીખ, ડોક્ટર ઈશાની અતુલ શાહ, ડોક્ટર પૂર્વી પરીખ, ડોક્ટર રૂપશ્રી એસ શાહ, ડોક્ટર જુમિત એસ શાહ, ડોક્ટર હેનિલ પરાગ શાહ, ડોક્ટર ધ્વનિ પરાગ શાહ. આપણે સૌ તેમને તાલીઓથી વધાવી લઈએ અને તેમનો આભાર માનીએ. ચાલો, વાહ વાહ વાહ. થેન્ક યુ અજયભાઈ. આપણે આ ડોક્ટર્સની લિસ્ટ આપણે તો લગભગ જે જાણકારી આપણી જોડે આવી હોય એના પર લિસ્ટ બનાવી હોય. શક્ય છે કે આ ઉપરાંત ઘણા ડોક્ટર્સ હશે કે ઘણા લોકો એવા સેવાભાવી લોકો હશે કે જેમને 100% આમાં મદદ કરી જશે કોરોના વોરિયર્સ તરીકે. તો જો કોઈ એમના નામ રહી ગયા હોય તો એમનું પણ થોડુંક ધ્યાન લાવવા વિનંતી. મીટિંગ સુધી કોઈને પર્સનલ ચેટ બોક્સમાં મેસેજ કરીને, જેથી આપણે આગળની મીટિંગના સમયમાં જો કોઈના નામ રહી ગયા હોય તો આપણે એમનું પણ નામ લઈને જાણકારી મેળવીને સન્માન કરી શકીએ. આવતા દરમિયાન
આમાંથી મંડળના જે પણ વડીલો કે આપણે જે પણ સભ્યો વિચરણ પામ્યા છે તો તેમની આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે અજયબેન શેઠને વિનંતી કરી કે તેઓ શ્રદ્ધાંજલિ આપે. સંભળાય છે બધાને? ચાલુ વર્ષ દરમિયાન જ્ઞાતિમાં ઘણા બધા સભ્યોનું દુઃખદ અવસાન થયેલ છે, જેમાં અમદાવાદમાં સભ્યો જે રહેતા હોય તે સદગતના આપણે નામ બોલીશું અને તેઓને આપણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. જે નામ આ પ્રમાણે છે તો દરેકે નોંધ લેવા વિનંતી. સૌથી પહેલા નામ છે સ્વર્ગસ્થ શ્રી ગોવિંદલાલ મનસુખલાલ શાહ, જરોદ, તારીખ 29/12/2019. ત્યારબાદ શ્રી કિરીટ કુમાર કાંતિલાલ શાહ, મુકામ દેલોલ, મૂળ વતની દેલોલના અને અવસાન થયેલું છે મુંબઈમાં, તારીખ 22/1/2020. પ્રજ્ઞાબેન પંકજભાઈ શેઠ, નરોડા, તારીખ અવસાન થયેલું છે 1/2/2020. ચંદ્રિકાબેન નટવરલાલ શાહ, જરોદ, અવસાન તારીખ 4/2/2020. કનુભાઈ મનસુખલાલ શાહ, એરાલ, 9/2/2020. કલાવતીબેન હસમુખલાલ શાહ, 23/2/2020. કોકિલાબેન મહેન્દ્રભાઈ, જરોદ, તારીખ 15/3/2020. ચંદ્રકાંત સનીલાલ બાપુજી, મૂળ વતન જરોદ, તારીખ 25/3/2020. અનિલ કુમાર બિપિનચંદ્ર શાહ, મૂળ વતન દેલોલ, તારીખ 17/7/2020. રીનાબેન મિતેશ કુમાર શાહ, મૂળ વતન એરાલ, તારીખ 11/8/2020. હસુમતીબેન જયંતિલાલ માલવિયા, મૂળ વતન મલાવ, તારીખ 10/8/2020. અંકિતાબેન પરેશકુમાર શેઠ, મૂળ વતન વેજલપુર, તારીખ 5/9/2020. કલ્પનાબેન યોગેશભાઈ શાહ, મૂળ વતન જેરોદ, તારીખ 8/9/2020. હસમુખલાલ મોહનલાલ શાહ, દેલોલ, તારીખ 14/10/2020. પ્રફુલ્લભાઈ નગીનદાસ શાહ, મૂળ વતન એરાલ, તારીખ 12/11/2020. કિશનભાઈ વાડીલાલ શાહ, મૂળ વતન જેરોદ, તારીખ 18/11/2020. ચંદ્રવદન વાડીલાલ શાહ, મૂળ વતન મલાવ, તારીખ 22/11/2020. ચાલુ વર્ષ દરમિયાન જ્ઞાતિમાં ઘણા જ સભ્યોનું દુઃખદ અવસાન થયેલ છે. આમાં કોઈ જાણે અજાણે નામ રહી ગયું હોય તો તે તમામ સભ્યોને આપણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીશું અને તે માટે 1 મિનિટનું શક્ય હોય તો બધા મૌન પાડીશું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. ઓમ શાંતિ. શાંતિ શાંતિ. સ્નેહલભાઈને વિનંતી કરું આગળના કાર્યક્રમની રૂપરેખા આગળ વધારે. થેન્ક યુ અજયભાઈ. સંભળાય છે? સંભળાય છે. ઓકે. હવે આપણે આ જે અત્યારની એક્ઝિસ્ટિંગ કારોબારી છે એનું આ બીજું વર્ષ પૂરું થઈ રહ્યું છે, તો હવે આપણે આવતા 2 વર્ષ માટે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવશે. તો એના માટે શ્રી બકુલભાઈ જે શાહને વિનંતી કરીશ કે તેઓ રજૂઆત કરે. થેન્ક યુ. બકુલ કાકા તમે મ્યુટ છો. સંભળાઈએ હવે? હા, હવે ઓડિબલ. ઓકે. નવી કારોબારી કારતક સુદ 12/2077. પ્રમુખ શ્રી મુકેશભાઈ કાંતિલાલ શાહ, ઉપપ્રમુખ અજયભાઈ એન શેઠ, અમિતભાઈ જે શાહ, મંત્રી શ્રી બકુલભાઈ જે શાહ, પ્રિયમ આર શાહ, ટ્રેઝરર શ્રી ભાવિક એ શાહ,
તેજસ આર શાહ, કોઓપમાં ગોપાલભાઈ કે શેઠ, શૈલેષજી શાહ. કારોબારીના સભ્યો સંજયજી શાહ, સ્નેહલ કે એમ શાહ, કેતન જેવી શાહ, વિપુલ એલ શાહ, ધીરેન એચ શાહ અને નવા કારોબારીના સભ્ય દિલીપ ટી શાહ. તો આ સૌ કારોબારીના સભ્યોને હું આવકારું છું અને આપ સૌના સાથ સહકારથી આપણી આ કારોબારી વધુ સારું આગળ કાર્યરત રહીને કામ આપે એવી હું શુભેચ્છા પાઠવું છું. સ્નેહલભાઈ, આગળની કાર્યવાહી આપ આગળ વધારો. થેન્ક યુ બકુલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. અને સૌપ્રથમ તો આપણે નવા વરેલા પ્રમુખ શ્રી મુકેશભાઈ કે શાહને ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે જે નવા ઉપપ્રમુખ, નવા મંત્રીશ્રીઓ, નવા ટ્રેઝરરશ્રી અને ત્યાંથી નવી કારોબારી જે નવી નિમણૂક થઈ છે તેમને અમારા આપણા બધા વતી એમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. આવનારા 2 વર્ષ આપ ખૂબ જ ઉત્સાહથી કામ કરો અને એકદમ એનર્જેટિક આજે અત્યાર સુધી જે વર્ષ દરમિયાન જે ઠંડુ પડી ગયું છે, હવે વેક્સિન તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવી જ જવાની છે, તો આવતા 2 વર્ષ દરમિયાન આ 2 વર્ષ ભૂલી જઈએ આપણે અને એકદમ નવા વર્ષ દરમિયાન આનંદ મેળવીએ એવું કામ કરશો એવી એક હાર્દિક શુભેચ્છા સાથે હું નવા પ્રમુખ શ્રી મુકેશભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ તેમનું પ્રવચન આપે. ખૂબ ખૂબ અભિનંદન મુકેશભાઈ. મ્યુટ છો તમે, અનમ્યુટ કરો. થેન્ક યુ. સૌ કારોબારી એ મને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યો છે. હર્ષ, આનંદ થાય સ્વાભાવિક છે. કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે તે પણ એક સ્વાભાવિક છે. આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. જય શ્રી કૃષ્ણ. સન્માનીય સ્નેહી અને હમણાં જ નિવૃત્ત નહીં પણ ઇમિજિએટ સિનિયર પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી મુકેશભાઈ જી શાહ તેમજ નવી ટીમ શ્રી વેજલપુર એકડા વિશાખ ખળેતા મંડળ અમદાવાદના ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, ટ્રેઝરરશ્રીઓ અને ઉત્સાહિત કારોબારી મિત્રો, મંડળને સદાય ધમધમતું રાખીને માર્ગદર્શન મળેલા તમામ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, યુવક મંડળના પ્રમુખશ્રી અને યુવા ટીમના સભ્યશ્રીઓ, સૌ પ્રથમ આપ સૌને નવા વર્ષમાં વંદન સહ જય શ્રી કૃષ્ણ. આજે 2077 ના કારતક સુદ બારસના દિવસે વેજલપુર એકડા વિશાખ ખળેતા મંડળ અમદાવાદના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવા અને પ્રમુખ તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ સૌ કારોબારી મિત્રો, વડીલો, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓને અભિનંદન આપું છું અને આભાર માનું છું અને ખાતરી આપું છું કે મંડળના સર્વાંગી વિકાસ માટે મારાથી બનતો પ્રયત્ન કરીશ. આવનારા દિવસો કોવિડ-19માંથી મુક્ત થાય, કોટક પ્રભુની શ્રીનાથજી બાવાની કૃપાથી મંડળના કાર્યો કરવાની પ્રેરણા મળે અને મંડળની પ્રગતિ થાય. હું અમદાવાદ મંડળમાં કારોબારી સભ્યથી આજ દિન સુધી સફરમાં જે તક મળી છે તેમાં મારું યોગદાન આપવાનો યથા યોગ્ય પ્રયત્ન કર્યો છું. અમદાવાદ મંડળ ઉપરાંત વેજલપુર પંચમાં વિકાસ મંડળમાં પણ કાર્ય કરી રહ્યો છું. સાથે ને સાથે લાયન્સમાં પણ સેવા કાર્યો છેલ્લા 5 વર્ષથી કરું છું. તેનો અનુભવ મંડળને પણ મળશે જ. લાયન્સના સેવા કાર્યોમાં મારા એક યાદગાર બ્લડ ડોનેશનનો કેમ્પ ગયા વર્ષે સફળતાપૂર્વક માત્ર 2 દિવસમાં 333 બોટલો સાથે કર્યો હતો. તેમાં મુખ્યત્વે ડૉક્ટર સૌરીનભાઈ રમેશભાઈ કે શાહના પુત્ર છે, એમનો સહયોગ સરાહનીય રહ્યો હતો, જે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પોતાની સેવા આપી રહ્યા છે. આજે આ તબક્કે મને
જયંતિભાઈ કાચવાડા યાદ આવે છે, જેમને જીવન દરમિયાન ખડાવતાઓ માટે જે ત્યાગ, પ્રેમ, લાગણી અને દાનથી એમને જે સમુદ્ર તરબોળેલો છે તે ખૂબ જ યાદગાર રહ્યું છે. આજે એ આપણી વચ્ચે નથી, પણ હું તેમને આજે મારી વ્યક્તિગત મંડળ વતીથી શ્રદ્ધાંજલિ આપું છું. ફંડ રેઝિંગ માટે જ્યારે વાત આવે તો જ્ઞાતિ રત્નો ની નીચે મુજબ સહકાર આપતો નાણાકીય મુશ્કેલીમાંથી મંડળ આવશે અને આવનારા સમયમાં વધુ ને વધુ પ્રોગ્રામો કરી શકાશે એવો મારો એક પ્રોજેક્ટ છે. આજે 7.5 લાખ રૂપિયા વાળા 2 મુખ્ય દાતારો મળ્યા છે, ત્રીજાની ખૂબ જરૂર છે. તો આપણી જ્ઞાતિમાં ઘણા બધા સાથે ખૂબ ફંડ છે. જો તેમાંથી એકાદ 2 દાતારો બી જો આગળ આવે તો મંડળની ફંડની માટેની જે જવાબદારી છે, કારણ કે અત્યારે વ્યાજનો દર 4.85% છે. આપણે ખૂબ વ્યાજના દરો નીચે જતા રહ્યા છીએ, તેનાથી ખૂબ માઇનસમાં પણ ચાલી રહ્યા છે. તો ભવિષ્યમાં સારા પ્રોજેક્ટ કરવા હોય, સારી સેવાકીય કાર્યો કરવા હોય અને સારા આપણે પ્રોગ્રામો સાથે મંડળને સાથે રાખવું હોય તો ફંડ એક આવશ્યક ચીજ છે. તો એક મારો નાનો એક આઈડિયા છે કે જે સભ્ય 50,000 રૂપિયા નોંધાવે અને તે માત્ર 6% લેખે વ્યાજ આપે વર્ષે, એટલે 6×5 = 30, એટલે 3,000 રૂપિયા થયા. એ 5 જ વર્ષ સુધી આપે, આનાથી વધારે આપણે જોઈતા નથી. 5 વર્ષ સુધી જો સતત એ 3,000 રૂપિયા આપે તો બીજા 75,000 રૂપિયાનું ડોનેશન લખાવે તો 4500 રૂપિયા આપે. જે લાખ રૂપિયા આપી શકતા હોય, આપણે લાખ રૂપિયા નથી લેવાના, માત્ર વ્યાજ લેવાનું છે, માત્ર 5 વર્ષ સુધી. તો ચાલુ વર્ષ સુધી જે ફંડ આપણે ભેગું કર્યું છે એને કદાચ અનામત રીતે રાખીએ તો આપણું ફંડ ડેવલપમેન્ટ થતું જશે અને કોઈને પણ ભારરૂપ બનીશું નહીં. તો ફંડ રેઝિંગ માટે આપ અમને વોટ્સએપ દ્વારા પણ બી સંમતિ આપશો, કારણ કે અત્યારે સંમતિ માંગવી એ બહુ વોટ્સએપ દ્વારા કમસે કમ 15-20 માણસો મળે તો મને ખૂબ આનંદ થશે. જે સભ્યો 4,000 અને 2,000 રૂપિયા જે આપવાના બાકી છે, કારણ કે કોરોનાના હિસાબે આપણે કોઈ ઉઘરાવી શક્યા નથી, કોઈને ઘરે જઈ શક્યા નથી, તો એ વ્યક્તિગત રીતે પણ બી ડાયરેક્ટ બેંકમાં જમા કરાવી શકશે. બેંકની વિગત જેને જોઈએ તે અમને વોટ્સઅપ કરજો, ફોન કરશો, અમે ચોક્કસ આપીશું. બીજું, આપણે ખડેતામાં જરૂરિયાતમંદોને સીકે ખડેતા હોસ્ટેલમાંથી ₹500 ભરીને કીટ આપવામાં આવે છે. એ કીટની કિંમત કમસે કમ 4500 થી 6,000 રૂપિયાની હોય છે. જો સીકે ખડેતામાંથી જેને લેવી હોય તો ખડેતા જ્યોતિના પાના નંબર 73 અને 74 ઉપર એની વિગત જોવા મળી છે. અને કદાચ કોઈ તકલીફ પડે તો મારો સંપર્ક કરશો, મંડળનો સંપર્ક કરશો, મંડળના સભ્યો પણ બી તમને હેલ્પ કરશે જ, કારણ કે સીકે ખડેતામાંથી જ આ કીટ મળે છે. બીજું, મારી ઈચ્છા મુજબ મહિલાઓને પણ બી આપણે આગળ લાવવાના છે, મંડળમાં પણ બી સાથે જોડવા છે. તો કમસે કમ 2 કે 3 મહિલાઓ જો આગળ આવે તો મહિલાઓ દ્વારા એમના પણ બી વિચારો લઈ અને મંડળને આપણે પ્રગતિ કરવી છે. ભૂતપૂર્વ પ્રમુખો સાથે વિચાર વિમર્શ પણ કરવો છે, નિયમિત મિટિંગો કરીને એમની પણ બી સલાહ સૂચન લેવું છે. કોરોનાને લીધે આર્થિક સકળામણ ન થાય તે માટે સરકારી કોટામાં દાખલ થવું જોઈએ. આજે અમારો અનુભવ છે કે અત્યારે કોરોનાના હિસાબે ઘણા બધા લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે, મોટા મોટા ખર્ચા પણ થાય છે. તો અમારી કારોબારી કમિટીમાં બધાને જો કોઈનો સંપર્ક કરશો, અમે ચોક્કસ મદદ કરીશું, કારણ કે ઘણાને આપણે મદદરૂપ થવાના પ્રયત્નો કર્યા છે અને એમાંથી ઘણાને બહાર લાવ્યા છે. આપણા જ જ્ઞાતિના ઘણા બધા ડોક્ટરો એ આમાં આપણને ખૂબ સહયોગ આપે છે. એ આપણે એનો પણ બી આપણે લાભ લઈ શકીશું, એના માટે પણ બી કરશું. સારા પ્રવાસોનું આયોજન થાય ત્યારે સહકારની અપેક્ષા છે. જ્યારે કોઈ બી પ્રવાસ કરીએ છીએ ત્યારે તમે એમ કહો છો કે ભાઈ હું તો જઈ આવ્યો, મારે જવાનું બાકી છે, પણ એવું નહીં. એક ખડાયતા તરીકે, એક મંડળના એક સભ્ય તરીકે આપણી એક યુનિટી બતાવવા માટે આપણે પ્રવાસમાં પણ બી સાથે જોડાવવું જોઈએ. જેમ કે લાસ્ટ યર આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સફળતાપૂર્વક 2 બસો 3 બસો સુધી આપણે પહોંચ્યા હતા અને એમાં આપણે ઘણાને છેલ્લે ના પણ પાડવી પડી હતી. એવો એ પણ પ્રયાસ કરીશું કે ફરીથી પણ ત્યાં જવાય. મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન દ્વારા આપણે સામાજિક કામ પણ કરવા છે. આ માટે આપ સૌનો સાથ અને સહકાર મળતો રહેશે તેવી મને ટીમને
પૂર્ણ વિશ્વાસ છે, ખાતરી છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, આભાર અને આપનો ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય ખરેતા, જય કોટેર. કોંગ્રેચ્યુલેશન્સ મુકેશભાઈ. થેન્ક યુ યોગેશભાઈ. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન નવા પ્રમુખને. મુકેશલાલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ બધાને. 2 મિનિટ આપણે બધાને અભિનંદન નવી કારોબારીને આપવા હોય તો બધા આપી દે એક સાથે. એટલે 2 મિનિટ કારોબારીને ટોટલ કારોબારી અભિનંદન નવી કારોબારીને. અભિનંદન. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. થેન્ક યુ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ. મુકેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ દાદા. ખૂબ અભિનંદન બધાને. દાદા આશીર્વાદ આપો. ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બાલકુંભાઈ. લેડીઝ ને ખાસ. હવે પ્રમુખશ્રીને તમે આજે અત્યારે જે વાતચીત કરી એમાંથી એક 2 વિચાર અમારા મનમાં આવ્યા છે. મારા મનમાં મારો વિચાર તો તમારી રજૂ કરું. કરો રજૂ. હા, એક સૌથી પહેલી વાત એ છે કે જે આપણે તમે બારસીનાથ માટે વાત કરી ડોનેશન માટે, તો આપણે એક એવું બી રજૂઆત કરો કે 2 જણ તો આપણે દાતા મળી ગયા છે. બીજી બધી જગ્યાએ ચાલે છે કે લોકો લખાવે છે કે ભાઈ આવતી બારસીનાથમાં મારા આટલા, એના પછીના ઘણી જગ્યાએ વેઇટિંગ પણ હોય છે. તો એક એવી શરૂઆત કરો જો કોઈને કરવું હોય કે ભાઈ એક એમાઉન્ટ ફિક્સ કરો કે ભાઈ આ દર વર્ષે આટલા લખાવો, તો કોઈને લખાવો તો લખાઈ શકે છે. જેનું એડવાન્સમાં તમે આપણે પ્લાનિંગ કરીને એ લોકોનું રિઝર્વેશન લઈને 2 ની સાથે ત્રીજા એ પણ એક ડોનર તરીકે આપણે એ વર્ષ માટે આગળ આરતી ને બધામાં ભાગ લઈ શકે. એટલે એડવાન્સમાં કે ભાઈ આ વખતે બારસીનાથમાં મારે ડોનેટ કરવું છે. મારે અત્યારે તો આપણે 2 ડોનર મળી ગયા છે. બાકી ઘણી વખત તો કે આખી બારસીનાથનો અમુક ખર્ચ જે હોય છે ₹1,00,000 કે ₹50,000 ફિક્સ કરે છે કે અમારા તરફથી સ્પોન્સર, બીજા તરફથી એવું હોય તો એવું બી એક વિચારી શકાય. એના માટે બીજું એક એ હતું કે કારોબારીમાં અત્યારે જે તમે આપણે સિલેક્ટ કરીએ છીએ, એક જણે નવા આવી ગયા, પણ બીજા બધા ઘણા લોકોની આટલા 5-10 જણથી કામ થતા, આપણે જાણીએ છીએ કે કામ કરવાવાળા ખાલી 2-3 લોકો હોય છે. તો દરેક પ્રમુખને એક એવી વિનંતી કે એ પોતાની રીતે બીજા 5-7 સભ્યોને કોપ્ટ તરીકે કમિટીમાં લે અને ઓફિશિયલ કમિટીમાં લે, જેથી એ લોકોને પણ કામ કરવામાં બીજું કોઈ મુશ્કેલ ના પડે. એટલે જે કારોબારીની પહેલી મીટિંગ બોલાય એમાં પ્રમુખ પોતાની રીતે પોતાને લગતા જે કામ કરી શકે અને એને જેની જોડે ટ્યુનિંગ સારું હોય એ લોકોને કમિટીમાં લે, લેડીઝને પણ એમાં ઇન્ક્લુડ કરે, જેથી લીગાલિટીમાં જવાની જરૂર ના પડે. કોઓપ્ટ એક એવી વસ્તુ દરેક કમિટીમાં આપી છે કે જેમાં લીગલ સ્ટેપ કર્યા વગર તમે કમિટીમાં માણસોને લઈ શકો છો. આની પહેલા બી રજૂઆત કરી હતી, પણ આ વખતે સારા અને અમુક વાર કાર્યક્રમ થતા નથી કારણ કે લોકો એટલે એક્ટિવ નથી હોતા. તો પ્રમુખને પોતાની જોડે ટ્યુનિંગ વાળા બીજા 5-7 માણસો લઈ લે તો વધારે સારી રીતે એને કામ કરવાની મજા આવે. લેડીઝને પણ તમે જે વાત કરી, પણ લેડીઝને પણ કમિટીમાં 1-2 જણને લેવાનું રાખો, જેથી એ લોકો પણ એક્ટિવ આવે ને એવા એ લોકોને લગતા કાર્ય કરે. થેન્ક યુ. સ્નેહલભાઈ, તમારા વિચારો બહુ સુંદર છે. અમે નવી ટીમ સાથે મીટિંગ ડિસેમ્બરમાં કરીશું અને તમારા વિચારોને રજૂઆત કરીશું. એમાં આગળ વધવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. થેન્ક યુ. થેન્ક યુ. હવે ખરેખર આમ દરેક કોઈ પણ સભ્યોને પોતાની રજૂઆત કરવી હોય છે તો કોઈને રજૂઆત કરવી તો પ્રમુખશ્રીની મદદથી રજૂઆત કરે, નહીતર પછી આપણે આગળ આપણો કાર્યક્રમ વધારીએ. કોઈ પણ પાસ પ્રેસિડેન્ટ 5 મિનિટ આપો ને, કોઈ પણ પાસ પ્રેસિડેન્ટ માટે. હા, એટલે કોઈને પણ સભ્યને રજૂઆત કોઈ પણ કરવી હોય તો એ રજૂઆત કરી શકે પ્રમુખશ્રીની મંજૂરીથી. તો નહીતર જો કોઈ ના હોય તો પછી આપણે આગળ વધારીએ. કોઈને પણ બી જે કહેવું હોય હાથ ઊંચો કરે એટલે ખ્યાલ આવે. કે મંડળના વિકાસ માટે કઈ બી સલાહ સૂચન હોય તો બી કહી શકો છો. આઈ થિંક કોઈનું કઈ છે નહીં, તો આપણે આગળ વધીએ.
હવે હું ફાઇનલી શ્રી તેજસભાઈ આર શાહ ને યલભાઈ, વિનંતી કરીશ. ભાઈ 2 મિનિટ હા હા ખાસ કહેવાનું છે કે ચાલુ વર્ષે આપણે દરેક વિદ્યાર્થીઓની માર્કશીટ શ્લોક એ બધું મંગાવ્યું હતું. બહુ સરસ મજાની વાત કરું તો સંતોષકારક માર્કશીટ અને શ્લોક નથી મળ્યા. ખાલી વોટ્સઅપ પર મંગાયા હતા તો પણ બી મારા બાળકોએ પણ બી ઢીલાસ મૂકી છે. તેમના પિતાશ્રીઓ વાલીઓએ પણ બી કચાશ રાખી છે. પણ આવી રીતે ભવિષ્યમાં ક્યારે પણ બી એવું હોય તો વાલી સજાગ થઈ પોતાના બાળકો સાથે શ્લોક પણ લખાવડાવે. ગીતાનો ઉદ્દેશ આપણા જ્ઞાતિ માટે સારો છે, કારણ કે દલસુખ કાકા ખૂબ મહેનત કરીને ગયા હતા ગીતાના શ્લોક માટે, એટલે ગીતાનું જ્ઞાન પણ મળે, આપણા ધર્મને પણ બી આપણે ઉપયોગી બની શકીએ. હવે મારી પાસે લગભગ 15 માર્કશીટ આવી છે. 15 જણને આપણે નામ તો નથી કહેતા, પણ નેક્સ્ટ મિટિંગમાં એમને ચોક્કસ સન્માન કરીશું. વિશિષ્ટ સિદ્ધિ મેળવવાવાળાના પર બી 2-3 જણના નામ આવેલા છે, એ લોકોનું પણ બી સન્માન કરીશું. પણ આપણે જેમ બને તેમ ભગવાનને પ્રાર્થના કરીએ કે ફિઝિકલ મિટિંગ થાય ત્યારે આ બધી જ વસ્તુને અમે કન્સિડર કરી લઈશું. તો જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેને શ્લોક મોકલ્યા છે, એ બધાને મંડળ વતીથી બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના પ્રમુખ શ્રી મુકેશભાઈ કે શાહ તથા તત્કાલીન નિવૃત્ત પ્રમુખ શ્રી મુકેશભાઈ જી શાહ, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, કારોબારીના સભ્યશ્રીઓ, વડીલો અને સર્વ જ્ઞાતિજનો, નવા વર્ષના આપ સૌને નૂતન વર્ષાભિનંદન તેમજ વૈશ્વિક કોરોનાની મહામારીમાં ઈષ્ટદેવ આપ સર્વનું સ્વાસ્થ્ય સલામત રાખે તેવી મંગલ કામનાઓ. સૌ પ્રથમ તો આપ જ્ઞાતિજનોએ આ વેબિનારમાં હાજર રહી અને આપની પરંપરાગત કારતક સુદ બારસની ઉજાણીમાં ઉત્સાહભેર સાથ અને સહકાર આપેલ છે તે બદલ હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું. ગત વર્ષના પ્રમુખ શ્રી મુકેશભાઈ અને તેની સમગ્ર ટીમે આપણા સમાજના ઉત્થાન માટે જે સઘળા પ્રયત્ન કરેલ છે તેને આપ સૌએ બિરદાવવા જોઈએ, તેમજ તેમનો તથા તેઓને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું. નવા વર્ષના વરાયેલા પ્રમુખ શ્રી મુકેશભાઈ અને તેમની ટીમ દ્વારા નવા વર્ષમાં ખૂબ જ સારી કામગીરી કરે તેવી શુભેચ્છા, તેમજ આપણા સમાજ માટે સારું ફંડ એકત્ર કરે અને મંડળની પ્રગતિમાં વધારો કરે તેવી આશા રાખું છું. ગત વર્ષના પ્રમુખ શ્રી મુકેશભાઈ દ્વારા આપના ગત વર્ષના પ્રમુખ શ્રી મુકેશભાઈ દ્વારા આપના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ઉક્ત સર્વના સાથ અને સર્વના વિકાસને સાર્થક બનાવેલ છે. માનનીય મંત્રીશ્રી તેમજ ટ્રેઝરર દ્વારા રિપોર્ટ આપવામાં આવેલ છે તે રિપોર્ટ બધાએ સહર્ષ સ્વીકાર કરેલ છે, તે બદલ તેઓનો આભાર માનું છું. મંડળના પ્રોગ્રામને ઝૂમ દ્વારા દર્શાવીને બધાને મનોરંજન પૂરું પાડવા બદલ શ્રી રીતેશભાઈનો આભાર વ્યક્ત કરું છું. મંડળના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, વડીલો તથા સમગ્ર જ્ઞાતિજોને હાજર રહેલ છે તે બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું. યુવા મંડળના આવેલ છે તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરું છું. આપ શ્રી બધા જ સમાજના સભ્યશ્રીઓ સાથે આરતીની પ્રોગ્રામ માનીશું. જય શ્રી કૃષ્ણ. હલો હલો હા ઓકે ડન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ તેજસભાઈ. એક યુવા મંડળ વતી એક વાત કરી લઉં. આપણે આ વર્ષે યુવા મંડળના 25 વર્ષ પૂરા થયા છે અને આપણે જે જૂનમાં અને ડિસેમ્બરમાં એક પ્રોગ્રામ કરવાનો હતો, કોવિડના કારણે આપણે કરી નથી શક્યા, પણ આપણે લગભગ નેક્સ્ટ યર એ પ્રોગ્રામ કરીશું. તો આપ સૌને નવી કારોબારીની ને નવા સભ્યો બધાએ સહકાર આપવા વિનંતી. થેન્ક યુ. અને હવે આપણે આરતી કરીશું. મુકેશભાઈ કોણ હશે, શું છે, કઈ રીતનું, એક પ્લીઝ. ઓનલાઈન છે. કોણ ઓનલાઈન છે? ઓનલાઈન છે. ઓકે. રીતેશભાઈને કહો. રીતેશભાઈ આરતી જય ખડેતા. અવાજ નથી આવતો. રીતેશભાઈ અવાજ નથી આવતો. વોલ્યુમ નથી કે जय
કોટ્યર્ક દેવકી હવે આપણી આ કોટ્યર્ક પ્રભુની સ્તુતિ પતી. હવે આપણે આપણા પ્રથા પ્રમાણે છેલ્લે એમના જે પ્રસાદ તો છે નહીં, પ્રસાદ તો બધા ઘરે આપણે જ લેવાનો છે.
આપણે યમુનાજીની આરતી કરીશું. બકુલભાઈને વિનંતી. जय कोत्यर्क देवा प्रभु जय को यमुना जी की बोले બકુલભાઈ ક્યાં છે? પેલું બાજુ વાળા બકુલભાઈ મ્યુટ કરી દેજો, અનમ્યુટ. ચાલુ કરો. રીતેશભાઈ, યમુનાજીની આરતી તમને આપેલી છે પહેલા, એ બોલો ને, ચાલુ કરો. હવે તો આપણે બધા સમૂહમાં બોલીએ. जय जय श्री यमुना હમ जय जय श्री यमुना जोता जन्म सुधार्यो जोता जन्म सुधार्यो धन्य धन्य श्री यमुना जय जय श्री यमुना सामने सूरत मूरत माधुरी प्रेम सहित पतराणी रात्र में पूरा माँ जय श्री यमुना गे हर वन चाल्या माँ पहुंची रात नजरी माँ जय जय श्री यमुना झांझर में चमके माँ बिछिया में चमके माँ बिछिया में चमके मेपुर में ना दे माँ मेपुर में ना दे माँ कुबरी में धमके माँ जय जय श्री यमुना सोरे श्रृंगार सजा मानक बेसर मोती मानक बेसर मोती आभरण माय पोछो आभरण माय पोछो दर्पण मुख जोता माँ जय जय श्री यमुना तटे अंतर रूड़ा शोभित जड़ भरिया माँ शोभित जड़ भरिया मन वांछित मुरलीधर मन वांछित मुरलीधर माँ जय जय श्री यमुना
રજની કરવાની યમુના વિશ્રમ ઘાટે વિશ્રમ ઘાટે થાય 33 કરોડ દેવતા દર્શન કરવા ત્યાં પુષ્પની ખુશી થાય માં જય જય શ્રી યમુના આરતી જે કોઈ ગાશે રાજે બાને ગાશે માં જય જય શ્રી યમુના જય જય શ્રી યમુના જય જય શ્રી યમુના ઓય શ્યામ સુંદર સિંહ ને મહારાણી કી જય દર્શન કરાવી દેજો એકવાર દર્શન કરાવી દો સરસ બોલો કોટિયાર કા દેવ થેન્ક યુ બકુલભાઈ બહુ સુંદર આરતીના દર્શન થયા મુકેશ કાકાને વિનંતી કરીશ કે આગળ કંઈક હોય તો બાકી બસ આગળ કઈ છે નહીં બસ તો આપણે અહીંયા બધાનો જે લોકો જોઈન થયા અને આપણે આ વેબિનાર મીટિંગ સક્સેસફુલ કરી તે બદલ આપણે સૌનો આભાર માનીએ છીએ થોડીક ક્ષતિ વચમાં ઇન્ટરવલ પડી ગયો એ બદલ દિલગીર છીએ ભવિષ્યમાં ફિઝિકલ મીટિંગ જ થાય એવી આપણે આગ્રહ રાખીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને ત્યાં સુધી લઈ જાય અને મહામારીમાં આપણા જ્ઞાતિમાં ઘણા બધા ફસાયેલા છે ભગવાન તેમને તાત્કાલિક ઝડપથી સાજા કરે અને આપણે બધા જ એક સાથે પ્રોગ્રામો કરી શકીએ એવી કોટિયાક પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ થેન્ક યુ બધા અંદર એકબીજાના ગ્રીટિંગ આપી શકે છે અને ધીરે ધીરે જેને હોય અહીંયાથી લીવ કરી શકે છે મીટિંગ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ કોંગ્રેચ્યુલેશન જય શ્રી કૃષ્ણ સંજય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોંગ્રેચ્યુલેશન